હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. આપણે સૌ કોઈ દર મહિને નોકરી કરીએ છીએ, આપણે સૌ કોઈ તમે જુઓ તો બિઝનેસ કરતા હોઈએ છીએ અને એક ઇન્કમ દર મહિને આવતી હોય છે. પરંતુ એ ઇન્કમનો એ તો આજે આવે છે, એનો આપણે ખર્ચ પણ કરીએ છીએ. પરંતુ રિટાયરમેન્ટ પછી શું એ તમે વિચાર્યું છે? એટલે કે જ્યારે રિટાયરમેન્ટ આપણે લઈશું ત્યારે આપણી ઇન્કમ બંધ થઈ જશે, પરંતુ ખર્ચા તો બંધ નથી થવાના. તો ત્યાં એક વર્ડ આવે છે અને એ આવે છે NPS. એટલે કે આજે આપણે વાત કરવાના છીએ એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે નેશનલ પેન્શન સિસ્ટમ કે જે કઈ રીતે તમારું રિટાયરમેન્ટને એક બેસ્ટ કહેવાય ને કે બ્રાઇટ ફ્યુચર તરીકે આપણે કરવું. તો અહીંયા તમે જે વર્ડ જોઈ રહ્યા છો, પ્લાન ટુડે સિક્યોર ટુમોરો, તો એ જ આપણે આજે સમજવાનું છે NPSમાં. આવો હવે આપણે વિગતવાર સમજીએ કે પહેલાં તો NPS છે શું, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આમાં તમે રોકાણ કરી શકો છો, બધું આજે આપણે વિગતવાર સમજીશું. તો પહેલાં તો NPS શું છે, એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ. એ એક સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ અહીંયા જે છે. મુખ્ય હેતુ શું છે અહીંયા કે રિટાયરમેન્ટ પછી કહેવાય ને કે તમને એક નિયમિત આવક મળતી રહે, જેથી કરીને તમારા જે ખર્ચા એ તો લાઈફ ટાઈમ આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ખર્ચા તો રહેવાના છે. તો એ ખર્ચા જ્યારે તમારી ઇન્કમ બંધ થઈ જાય ને ત્યારે આ રિટાયરમેન્ટ પ્લાનિંગમાંથી તમને દર મહિને મળતા રહે, એ માટે અહીંયા સ્કીમ છે, એને કહેવાય NPS. હવે રોકાણ સ્વાભાવિક છે કે તમે અહીંયા જુઓ તો દર મહિને અથવા તમે નક્કી કરેલા સમય પ્રમાણે અહીંયા તમે રોકાણ કરી શકો છો આ NPSમાં અત્યારથી. એવું નહીં કે આપણે તો 50-60 વર્ષ પછી આપણે પૈસા તો ત્યારે નહીં, રોકાણ અત્યારે કરવાના અને તમને મળશે પૈસા ત્યારે. હવે એ રોકાણ તમે કરો છો NPSમાં, તો એ કઈ જગ્યાએ રોકાણ કરશે? તમારા પૈસા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે, કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે અને અહીંયા ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં અહીંયા રોકાણ કરવામાં આવે છે. અહીંયા શું રિસ્ક છે, શું રિટર્ન છે, એ પણ આપણે વાત કરીશું. એટલે કે લાંબા ગાળે કહેવાય ને તમને એક કમ્પાઉન્ડિંગ દ્વારા રિટાયરમેન્ટનું એક મોટું કોર્પસ એટલે કે એક લાર્જ અમાઉન્ટ તમારા માટે ભેગી થતી હોય છે. તો હવે આપણે વાત કરીએ કે NPSની શરૂઆત પહેલાં તો કેવી રીતે થઈ. તો સૌથી પહેલાં તમે જો આ NPS એ કહેવાય ને કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય ને એમના એમ્પ્લોય માટે આ શરૂ કરવામાં આવી હતી, રાઈટ. સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ માટે આ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે સ્ટેટ ગવર્મેન્ટના જે એમ્પ્લોય જે હોય છે એમના માટે આ સ્કીમ તેમણે સરકાર અહીંયાથી લાગુ પાડી. અને પછી હવે કહેવાય ને કે પ્રાઇવેટ સેક્ટરના જે એમ્પ્લોય જે હોય છે, એટલે કે આપણે બધા જે પ્રાઇવેટ સેક્ટરના જે એમ્પ્લોય હોય એમના માટે પણ અને જે સેલ્ફ એમ્પ્લોયડ હોય એમના માટે પણ આ NPS સ્કીમ અહીંયાથી સરકારે લાગુ પાડી છે. હવે આ રેગ્યુલેટ કઈ રીતે થાય છે એને આપણે સમજીએ, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે રોકાણ કરીએ તેના શું રૂલ્સ છે, શું રેગ્યુલેટ છે, ત્યાં કેટલું રિસ્ક છે એ બી તો સમજવું જરૂરી છે. તો પહેલાં NPSને રેગ્યુલેટ કોણ કરે છે? તો આમાં છે ને એક નંબર હોય. આપણે જેમ યાદ છે કે બેંક એકાઉન્ટ ખોલાવવા જઈએ, રાઈટ, તો એમાં બેંક એકાઉન્ટ આપણે જે બોલી દીધું, બેંક એકાઉન્ટમાં જ આપણે વર્ડ છે એકાઉન્ટ નંબર હોય છે, રાઈટ. તો અહીંયા છે ને PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ જે એક ઓથોરિટી હોય છે એ ઓથોરિટી આને રેગ્યુલેટ કરે છે NPSને. જે રીતે સ્ટોક માર્કેટનો કોણ કરે છે? SEBI કરે છે. એવી રીતે અહીંયા NPSને પેન્શન ફંડ રેગ્યુલેટરી જે ડેવલપમેન્ટ ઓથોરિટી છે એ અહીંયાથી કરે છે. તેઓ પર્ટિક્યુલર નિયમો બનાવે છે. બેંકમાં આપણે રોકાણ કરીએ તો બેંકનું પાલન કોણ કરે છે? નિયમો કોણ બનાવે છે? RBI. એવી રીતે અહીંયા પેન્શન ફંડ માટે PFRDA કે જે અહીંયાથી રૂલ્સ બનાવે છે. અને પેન્શન ફંડના જે મેનેજર જે હોય છે કે જેમ મેનેજ કરતા હોય છે એ લોકો માટે પણ નજર રાખે છે અને સાથે રોકાણકારોના અહીંયા હિત જળવાઈ રહે, એમની સાથે કંઈ ખોટું ના થાય એના માટે કહેવાય અહીંયા રૂલ્સ બનાવવામાં આવે છે. હવે PRAN હું તમને જે કહી રહ્યો છું ને કે જેમ આપણે બેંક એકાઉન્ટ ખોલીએ, રાઈટ, તો બેંક એકાઉન્ટમાં તમારો શું હોય? એકાઉન્ટ નંબર હોય અને એ એકાઉન્ટ નંબર કાયમ માટે ફિક્સ હોય. એવું તો હોતું નથી કે એની એક્સપાયરી હોય, વર્ષ પછી બેંક એકાઉન્ટ નંબર ચેન્જ થાય, ના થાય. એવી રીતે અહીંયા પણ તમને PRAN એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એક તમને આપવામાં આવે. જ્યારે પણ આપણે આ એકાઉન્ટ ખોલાવીએ NPSનું ત્યારે તમને આ પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મળે અને NPSમાં જોડાયા પછી દરેક ઇન્વેસ્ટરને આ યુનિક કહેવાય PRAN નંબર આપવામાં આવે છે. અને આખી NPS જર્ની એટલે તમે 20 વર્ષના હોય, 25 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 35 વર્ષના, તમે જ્યારથી શરૂઆત કરશો 60 વર્ષ સુધી તમારો એકાઉન્ટ નંબર એક જ રહેશે, એમાં કોઈ જ ચેન્જીસ નહીં થાય. સિમ્પલ. તો એ તમારો નંબર જે છે એકદમ ફિક્સ રહેતો હોય છે. હવે આપણે વાત કરીએ કે આમાં ફાયદા શું. હવે હું NPSમાં અગર રોકાણ કરું છું તો મને શું ફાયદા થઈ શકે છે? તો પહેલું સિમ્પલ જો તમને કહું તો અહીંયા રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે NPSનો જે મેઇન પર્પસ છે એ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે છે કે તમે આજે રોકાણ કરો અને જ્યારે તમે રિટાયરમેન્ટ થાવ છો ત્યારે તમારા જે ખર્ચા જે હોય છે એ ખર્ચાને પહોંચી વળવા માટે તમને એક નિયમિત રકમ દર મહિને કે દર 3 મહિને તમે જે નક્કી કર્યું એ પ્રમાણે તમને તમારા બેંકમાં મળે, જેથી કરીને તમારે કોઈના ઉપર નિર્ભર ના રહેવું પડે. તો એના માટે મેઇન પર્પસ હોય છે NPSમાં અહીંયા રોકાણ કરવાનું. બીજી વસ્તુ
ટેક્સ બેનિફિટ, કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે રોકાણ કરતા હોય છે મોટા ભાગને સ્ટોક માર્કેટમાં, તમે કોઈ સ્ટોકમાં કરો, મ્યુચ્યુઅલ ફંડમાં કરો કે મોટાભાગની અલગ અલગ તમે ઇન્વેસ્ટમેન્ટમાં કરો, મોટા ભાગે તમે જો બધી જગ્યાએ આપણે શું ચૂકવવું પડે, ટેક્સ ચૂકવવો પડતો હોય છે. પરંતુ અહીંયા તમને ટેક્સ બેનિફિટ થતો હોય છે. કઈ રીતે એ પણ હું તમને આગળ વાત કરીશ. હવે બીજું શું છે, લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન, કારણ કે તમે અત્યારે 20, 25, 30, 40 વર્ષ આજુબાજુ કરો, તમે 60 વર્ષ સુધી ભરવાના છે. એટલે વિચારો તમારી પાસે કેટલા બધા વર્ષ છે. તમે દર વર્ષે થોડા તમે જે નક્કી રકમ કરી હોય, 5,000, 10,000, 15,000, 20,000, દર મહિના તમે રોકાણ કરો છો, એટલે 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષે કેટલા રૂપિયા થશે. તો એ જે રકમ જે છે એ તમારું કહેવાય ને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન, જે આપણે ભણેલા છે ને કમ્પાઉન્ડિંગ જે વેલ્યુ છે ને એ અહીંયા ખરેખરમાં આપણને મળતી હોય છે. અને કહેવાય કે માર્કેટ લિંક રિટર્ન હોય છે. એટલે અહીંયા આપણું જે રોકાણ છે આપણે જે પેન્શન સિસ્ટમમાં કર્યું હોય એમાં આયોજિત, એમાં કહેવાનું મેન્શન હોય કે તમારું કેટલા પૈસા ઇક્વિટીમાં રોકાણ થાય છે, એટલે કે સ્ટોક માર્કેટમાં, કેટલું બોન્ડમાં થાય છે, કેટલું ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં થાય. એટલે એ જે સ્વાભાવિક છે કે જે ઇક્વિટીમાં રોકાણ થશે એ શેની સ્ટોક માર્કેટને રિલેટેડ હોય છે, એટલે કે માર્કેટ લિંક રિટર્ન હોય. એટલે જેમ જેમ તમને ત્યાં કહેવાય ને સ્ટોક માર્કેટમાં સારી રીતે તેજી આવે છે તો સ્વાભાવિક છે કે એનો ફાયદો પણ અહીંયા તમને મળતો હોય છે. બીજી વસ્તુ વાત કરવા માંગીશ તો એ છે પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ. કારણ કે આપણે સ્વાભાવિક છે કે પૈસા રોકાણ કરી લીધા, પરંતુ એ પૈસાને વધારવાનું કામ, એમાં સારું વધારે રિટર્ન મળે એ કોણ કરે છે, તો એ છે ફંડ મેનેજર. જેમ મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણને ખ્યાલ છે કે દરેક એસઆઈપી ફંડ માટે મ્યુચ્યુઅલ ફંડના એક ફંડ મેનેજરને હાયર કરવામાં આવે છે, એવી રીતે અહીંયા પણ ફંડ મેનેજરને હાયર કરવામાં આવતા હોય છે, જે તમારા કહેવાય ને કે જે પૈસા હોય છે એને કઈ રીતે વધારે ગ્રોથ કરવા, તમને કઈ રીતે વધારે રિટર્ન મળે એના માટે કહેવાય ને આ પ્રોફેશનલ ફંડ મેનેજર પણ હાયર કરવામાં આવે છે. હવે હું વાત કરવા માંગીશ કે એનપીએસમાં રોકાણ કરતા કરેલા તમારા જે પૈસા હોય છે, જે આપણે વાત કરી કે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે. 3 જગ્યાએ મેં તમને વાત કરી. તો પહેલાં તો ઇક્વિટી, એટલે કે જે કંપનીઓના જે સ્ટોક હોય છે એમાં રોકાણ કરવામાં આવે છે, એટલે કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે, એટલે કે ઊંચા રિટર્નની સંભાવના અહીંયા તમારે હોય છે. બીજી વસ્તુ તો ઊંચા રિટર્નની સંભાવના એટલે સ્વાભાવિક છે કે સ્ટોક માર્કેટમાં આપણે ખ્યાલ છે કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન હોય છે, એટલા માટે અહીંયા થોડું વધારે રિસ્ક પણ વધી જાય છે, સામે તમને રિટર્ન પણ વધારે મળે છે. હવે સેકન્ડ આવે તમારું કોર્પોરેટ બોન્ડ. આ તમારું મોડરેટ થઈ ગયું. મોડરેટ કેમ? કારણ કે અહીંયા તમારે મોટી કંપનીઓને જે બોન્ડ હોય છે ને, બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે. અહીંયા તમને મીડિયમ રિટર્ન મળતું હોય છે અને અહીંયા રિસ્ક પણ તમારું મીડિયમ થઈ જાય છે. એટલે કે અહીંયા હાઈ રિસ્ક હાઈ રિટર્નમાં તમારું રોકાણ કરવામાં આવે છે, મીડિયમ રિસ્ક મીડિયમ રિટર્નમાં પણ રોકાણ કરવામાં આવે છે. અને પછી થર્ડ આવે તમારું તો એ છે ખાસ કરીને એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, એટલે કે ગવર્મેન્ટના જે કહેવાય ને કે જે ખાસ કરીને જે બોન્ડ હોય છે, તમે જો તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટના બોન્ડ હોય છે, સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડ હોય છે, પછી મ્યુનિસિપાલિટી બોન્ડ હોય છે, એ બધા જે બોન્ડ હોય છે ને એમાં તમારું રોકાણ કરવામાં આવે છે. એટલે આ સૌથી વધુ સુરક્ષિત હોય છે, કારણ કે અહીંયા કહેવાય ને કે પૈસા જવાના એવું કોઈ રિસ્ક નથી રહેતું હોતું. એટલે આ સુરક્ષિત હોય છે, એટલે રિટર્ન પણ તમે જો કમ્પેરેટિવલી ઇક્વિટી અને સાથે આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા જે સેકન્ડ ઓપ્શન હતો કોર્પોરેટ બોન્ડ, એના કમ્પેરેટિવમાં અહીંયા ઓછું મળે છે, કારણ કે અહીંયા રિસ્ક પણ ઓછો હોય છે. એટલે 3 જગ્યા હોય છે કે જ્યાં આપણું પૈસા રોકાણ કરવામાં આવે છે. ઇક્વિટી આવી ગયું, કોર્પોરેટ બોન્ડ આવી ગયું અને ત્રીજું આવી ગયું ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. એટલે એ આપણું ક્લિયર થઈ ગયું કે આપણા પૈસા જે પણ રોકાણ કરીશું તો આ 3 જગ્યાએ રોકાણ થાય છે. હવે હું વાત કરવા માંગીશ કે આમાં કઈ રીતના એકાઉન્ટ હોય છે. કારણ કે બેંકમાં આપણે જઈએ તો સેવિંગ એકાઉન્ટ હોય, ક્રેડિટ, તમે જો કરંટ એકાઉન્ટ હોય, એ તો અલગ અલગ એકાઉન્ટ હોય છે. તો અહીંયા પણ 2 રીતના એકાઉન્ટ હોય છે અને બંનેના રૂલ્સ અલગ છે. તો અહીંયા તમે જો એનપીએસમાં ટોટલ 2 રીતના એકાઉન્ટ હોય છે. પહેલું એકાઉન્ટ હોય છે ટિયર 1 એકાઉન્ટ અને સેકન્ડ હોય છે ટિયર 2 એકાઉન્ટ. હવે આ ટિયર 1 ટિયર 2 છે શું? તો ટિયર 1 એકાઉન્ટ જે પર્પસ હોય છે એ સ્પેસિફિક તમારો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે હોય છે. એટલે કે તમે જે પણ રોકાણ કરો છો એ પૈસા તમારા રિટાયરમેન્ટ ટાઈમે જ મળશે, ઇન બિટવીન ના મળે. ક્લિયર? ટેક્સ બેનિફિટ અહીંયા મળશે, કારણ કે અહીંયા તમારું પર્પસ ડાયરેક્ટ રિટાયરમેન્ટ માટેનું છે, એટલે અહીં તમને ટેક્સ બેનિફિટમાં લાભ મળશે. બીજું આપણે વાત કરીએ તો વિડ્રોવલ પર અહીંયાથી રૂલ્સ લાગુ પડે છે. એટલે કે અહીંયા તમે જ્યારે પણ વિડ્રોલ કરવા જાઓ ત્યારે અમુક રૂલ્સ હોય છે કે તમે કહેવાય ને 60% તમે ઉપાડી શકો છો, 40% ઉપર તમારે એન્યુટી ખરીદવી પડતી હોય છે. એટલે અહીંયા રૂલ્સ પ્રમાણે બધું થતું હોય છે. એટલે આ જે ટિયર 1 એકાઉન્ટ હોય એ સ્પેસિફિક પર્પસ તમારો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે હોય છે, એટલે અહીંયા તમને ટેક્સ બેનિફિટ મળે છે. સેકન્ડ એકાઉન્ટ અગર તમારું હોય છે ટિયર 2 એકાઉન્ટ, અહીંયા પણ તમે રોકાણ કરી શકો. આમાં તમને શું બેનિફિટ મળે? વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એટલે કે તમારું કહેવાય ને જે રિટાયરમેન્ટ પ્લાનિંગ તો છે, પરંતુ ઇન બિટવીન તમારે પૈસાને વેલ્થ ક્રિએશન માટે પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો એ માટે તમારો ટિયર 2 એકાઉન્ટ આવશે, એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે તમે અહીંયા પૈસા ઉપાડી પણ શકો છો. અમુક રૂલ્સ હોય છે કે 10 વર્ષ 15 વર્ષ કે એના પછી તમે ઉપાડી શકો છો, એટલે એ લાગુ પડે પછી તમે ગમે ત્યારે ઉપાડી શકો છો. અને એમાં પણ અમુક સ્લેબ હોય છે કે કેટલા તમે કરી શકો, એ આપણે વાત કરીશું. ટેક્સ બેનિફિટ જે છે એ સામાન્ય રીતે અહીંયા
મળતું નથી, કારણ કે અહીંયા તમારું પર્પઝ શું છે, તમારા ઇન્વેસ્ટમેન્ટને ગ્રોથ કરવાનો છે, અને અહીંયા તમારું પર્પઝ શું છે, એ રિટાયરમેન્ટનો છે. એટલે બે એકાઉન્ટ હોય છે એનપીએસમાં, એક છે ટિયર 1 એકાઉન્ટ, એક છે ટિયર 2 એકાઉન્ટ. ટિયર 1 એકાઉન્ટ જે છે એ તમારું છે રિટાયરમેન્ટ પર્પઝથી, અને ટિયર 2 એકાઉન્ટ છે તમારું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. તો આ ક્લિયર થઈ ગયું. બે રીતના એકાઉન્ટ આપણે અહીંયાથી ખોલાવી શકાય છે. હવે વાત કરીએ આપણે કે કોણ ખોલી શકે છે, એટલે કે મારે અહીંયાથી એસયુ એનપીએસમાં એકાઉન્ટ ખોલાવવું છે તો હું ખોલાવી શકું છું. આન્સર છે યસ, પરંતુ ક્યારે? અગર જો મારી એજ જે છે એ ખાસ કરીને 18 થી 70 વર્ષ, આ 18 થી 70 વર્ષની અંદર જો મારી એજ હશે, અમુક કિસ્સામાં 75 વર્ષ સુધી પણ જાય છે તો હશે, તો હું અહીંયાથી કહેવાય એનપીએસનું એકાઉન્ટ ઓપન કરાવી શકીશ, એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ ઓપન કરાવી શકીશ. હવે અહીંયા છે ને સેકન્ડ ઓપ્શન શું હોય છે, તમે જો તો ટિયર 1 એકાઉન્ટમાં તમે કહેવાય ને પાર્સલ વિડ્રોલ ઓપ્શન હોય છે, જેમ આપણે વાત કરીએ રિટાયરમેન્ટ પ્લાનિંગ સુધી મળે, પરંતુ પાર્સલ વિડ્રોલ હોય છે, એમાં કન્ડિશન શું હોય છે કે ઓછામાં ઓછા 3 વર્ષ પછી, અને એમાં પણ ચોક્કસ શરતો હેઠળ, એટલે કે અમુક શરતો તમારે અહીંયાથી લાગુ પડે, એ કયા રૂલ્સ છે એ પણ આપણે વાત કરીશું, તો તમે કહેવાય ને અહીંયા એ એકાઉન્ટ ખોલી શકો છો. તો આ વાત થઈ ગઈ ટિયર 1ની. હવે વાત કરવા માંગીશ ટિયર 2 એકાઉન્ટ. તો ટિયર 2 એકાઉન્ટ તમે નજર કરો તો અહીંયા છે ને ટિયર 1 વગર નથી ખોલી શકાતું. એટલે પહેલાં તમારું જે એકાઉન્ટ જે હોય છે ને એ તમારું ખાસ કરીને ટિયર 1 જે હોય છે, તો ટિયર 1 એ તમારું ખોલેલું હોવું જોઈએ. મેઇન પર્પઝ શું છે એનપીએસનો? રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે. રિટાયરમેન્ટ પ્લાનિંગ તો તમારું હોવું જ જોઈએ. પછી તમને લાગે કે મારે એક્સ્ટ્રા પૈસા રોકવા છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, તો પછી તમે ટિયર 2 એકાઉન્ટ ખોલાવી શકો છો. એટલે પહેલાં ટિયર 1 તો બેઝ હોવો જ જોઈએ તમારું ખોલેલું. અહીંયા કોઈ લોકઇન નથી હોતું, જેમ પેલામાં તમારું લોકઇન હોય છે, અહીંયા થોડું લોકઇન નથી હોતું, અમુક રૂલ્સ લાગુ પડતા હોય છે. અહીંયા તમે જુઓ તો લિક્વિડિટી વધારે હોય છે, કારણ કે અમુક ટાઈમ પછી રૂલ્સ જેવો તમારે ફૂલફિલ જાય એટલે તમે અહીંયા પૈસા ઉપાડી શકો છો. ક્લિયર? તો આપણે બે એકાઉન્ટ સમજ્યા કે બે રીતના એકાઉન્ટ આપણે ઓપન કરી શકીએ છીએ. એક છે ટિયર 1 એકાઉન્ટ જે રિટાયરમેન્ટ પર્પઝ હોય છે, અને બીજું આપણે જેમ વાત કરી એ આવે છે ટિયર 2 એકાઉન્ટ કે જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણે ઓપન કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, ક્વિકલી સમય થયો છે નાનકડા બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે આગળ વિસ્તારથી સમજવાનું છે કે અહીંયા કઈ રીતના કહેવાય અલગ અલગ ઓપ્શનો છે. પ્રાઇવેટ સેક્ટર માટે અહીંયા શું બેનિફિટ છે, ઘણા બધા છે, તો બધી આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બ્રેક પહેલાં આપણે સમજીએ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ કે કઈ રીતે વર્ક કરતું હોય છે, શું એનપીએસમાં કઈ રીતે આપણે રોકાણ કરી શકીએ છીએ, કઈ રીતે એકાઉન્ટ હોય છે એ આપણે સમજી લીધું. પરંતુ હવે આપણે વાત કરીએ કે એનપીએસમાં કઈ રીતની સ્કીમ હોય છે. જેમ આપણને ખ્યાલ છે ટેક્સમાં પણ ઓલ્ડ રિઝીમ ન્યૂ રિઝીમ હોય છે, એ તો અહીંયા પણ ઓલ્ડ સ્કીમ ન્યૂ સ્કીમ હોય છે. તો ઓલ્ડ એનપીએસ છે એમાં તમે જો કોમન અહીંયા બે રીતની સ્કીમ હોય, બે રીતે તમે અહીંયા ઓપ્શન કરી શકો છો. પહેલાં તો તમારું આવે એક એક્ટિવ ચોઇસ અને બીજું આવે છે ઓટો ચોઇસ. વર્ડ પરથી તમને થોડો આઈડિયા આવશે. એક્ટિવ ચોઇસ ઇટ મીન્સ તમારે એમાં એક્ટિવ રહેવાનું છે, અને ઓટો ચોઇસ એટલે કે તમારે કહેવાય ઓટો પાયલોટ ઉપર છો. આમાં સિમ્પલ. હવાને થોડું વિસ્તારથી સમજીએ. તો આવો હવે નેક્સ્ટ આપણે જો સમજીએ કે હું જે કહી રહ્યો છું તમને એક્ટિવ ચોઇસ અને ઓટો ચોઇસ એ કઈ રીતે કામ કરે છે. તો પહેલાં આપણે સમજીએ એક્ટિવ ચોઇસ એટલે કે તમારા જે પૈસા જે છે ક્યાં રોકવાના છે એ તમે જાતે નક્કી કરો. ઇટ સાઉન્ડ ગુડ. તમે નક્કી કરેલી રકમ તમે તમારી રીતે રોકી શકો, એટલે કે ક્યાં રોકવા એ પણ તમે નક્કી કરો અને કેટલા રોકવા એ પણ તમે નક્કી કરો પૈસા. અને હવે ઓપ્શન 3 છે ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. 3 ઓપ્શન છે. તમને લાગે કે મારે અહીંયા 80% રોકવા છે, અહીં મારે 10% રોકવા છે અને અહીંયા 10% રોકવા છે, તમે કરી શકો. તમને લાગે કે મારે અહીંયા 70% રોકવા છે અને આ બંને મારે 15% રોકવા છે, તમે કરી શકો છો. તો આને કહેવાય એક્ટિવ ચોઇસ કે એનપીએસમાં તમે કરી શકો. હવે આના માટે તમે જો તો જે નિયમો શું છે એ તમને હું બતાવી દઉં. તો અહીંયા તમે કહેવાય ને કે 50 વર્ષની ઉંમર સુધીમાં ઇક્વિટીમાં તમે વધુમાં વધુ મેક્સિમમ તમે કહેવાય ને 75% રોકાણ કરી શકાય છે. એટલે કે તમે 50 વર્ષની નીચે તમારી એજ હોય તો તમે મેક્સિમમ તમે 75% સુધી રોકાણ કરી શકો. 50 વર્ષ પછી તમારું જે ઇક્વિટીનું જે હોય છે પ્રમાણ એ ધીમે ધીમે ઘટે છે, અને જે 60 વર્ષ પછી જે ઇક્વિટીનું જે લગભગ જે છે એ 50% સુધી અહીંયા તમારું આવી જાય છે. એટલે વર્ષમાં 2 વખત એસેટ એલોકેશન અહીંયાથી તમે બદલી શકો છો. વર્ષમાં 2 વખત. એ તમને એમ થાય કે મારે દર મહિને બદલવું છે, તો એ નહીં થાય. એ તમારે વર્ષમાં 2 વખત તમે બદલી શકો છો. અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ જે હોય છે ઓપ્શન એમાં તમે 5% સુધી રોકાણ કરી શકો છો. ક્લિયર? આ વાત થઈ ગઈ એક્ટિવ ચોઇસ. હવે ઓટો ચોઇસ શું છે? તો ઓટો ચોઇસમાં આપણે જેમ રિસ્ક સાયકલ ભરેલા છે કે એગ્રેસિવ આવે છે, પછી કન્ઝર્વેટિવ હોય કે મોડરેટ હોય, રાઈટ? તો અહીંયા આપણે સમજીએ એ રિસ્ક સાયકલ પ્રમાણે તમારા પૈસા રોકાણ થાય. પેન્શન ફંડ મેનેજર જે છે એ તમારા એજ પ્રમાણે, તમારી રિસ્ક લેવાની કેપેસિટી પ્રમાણે તમારા પૈસા રોકાણ કરવામાં આવે છે. હવે તમારી રિસ્ક માની લો કે તમે નાની યંગ એજના છો, એટલે કે તમે એકદમ એગ્રેસિવ લાઈફ સાયકલમાં આવશો, એટલે કે તમારું 75% ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવશે અને
75% ડેપ્ટ, એટલે એમાં શું આવી ગયું? કોર્પોરેટ બોન્ડ આવી ગયા, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવી ગયા, એ અહીંયા રોકાણ કરવામાં આવશે. હવે માની લો કે મોડરેટ લાઈફ સાયકલમાં આવો છો, તમે કહેવાય મીડિયમ રિસ્ક લઈ શકો છો તમારે એજ પ્રમાણે, તો તમારું 50% ઇક્વિટીમાં આવશે, 50% ડેટ, એટલે ડેટમાં શું આવી ગયું તમારું? કોર્પોરેટ બોન્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. ક્લિયર? અને પછી માની લો કે તમારી એજ બહુ વધારે, તમે રિસ્ક નથી લઈ શકતા, તો ઓટો ચોઇસમાં તમારા જે પૈસા રોકાણ થશે એ થશે ખાસ કરીને અહીંયા કન્ઝર્વેટિવ લાઈફ સાયકલ, જ્યાં તમારું કહેવાય ને 25% જ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવશે સ્ટોક માર્કેટમાં, બાકીનું જે 75% જે છે એ તમારું ડેટમાં અહીંયા રોકાણ કરવામાં આવશે. તો ક્લિયર? બે ચોઇસ આપણે અહીંયા સમજીએ. એક છે એક્ટિવ ચોઇસ કે જેમાં તમે જાતે નક્કી કરો તમારે તમારા પૈસા ક્યાં રોકવા છે 3 એસેટમાંથી અને કેટલા રોકવા છે. બીજું આવે છે ઓટો, કે ઓટોમાં તમારે નથી કરવાનું, ફંડ મેનેજર તમારી એજ પ્રમાણે નક્કી કરશે કે તમારો એગ્રેસિવ છો, તમે મોડરેટ છો કે કન્ઝર્વેટિવ છો, રિસ્ક પ્રમાણે તમારા પૈસા રોકાણ કરવામાં આવશે. સિમ્પલ. હવે હું તમને એક બેસ્ટ ઓપ્શન અહીંયાથી તમને સમજાવવા માંગી રહ્યો છું, તો એ છે MSF, એટલે કે મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક. આ એક જે સિસ્ટમ જે છે એ કહેવાય ને કે સરકાર દ્વારા નવું બહાર પાડવામાં આવ્યું છે. વન ફ્રેમવર્ક અને કહેવાય કે મલ્ટિપલ ચોઇસ, અને તમે જો સ્માર્ટર ઇન્વેસ્ટમેન્ટ, આ તમને જે વર્ડ પરથી હું તમને સમજાવવા જઈ રહ્યો છું, એટલે કે એક જ ફ્રેમવર્કમાં તમે મલ્ટિપલ ચોઇસ મળે. જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ સાંભળેલું યાદ છે ને કે ફંડ ઓફ ફંડ હોય છે, એટલે કે તમે અલગ અલગ ફંડમાં તમે રોકાણ કરી શકો છો, એ જ રીતનું કંઈક અહીંયા છે. તો શું છે એ આપણે અહીંયાથી તમને આવું સમજાવું. તો હવે જે MSF છે એ તમે એક વખત સાયકલ ઉપર પણ તમે નજર કરો, અહીં તમને શું મળશે? ફ્લેક્સિબિલિટી મળશે, ડાયવર્સિફાઈડ ઓપ્શન મળશે, રિસ્ક મેનેજમેન્ટ પણ તમને અહીંયા મળવાનું છે, સાથે તમને ઇન્વેસ્ટર સેન્ટ્રિક હશે, એટલે કે ઇન્વેસ્ટર પોતાના કહેવાય ને અહીંયાથી નોલેજ પ્રમાણે પણ કહેવાય ને જે સિલેક્ટ કરવું એ કરી શકે છે, અને સ્કીમની અલગ અલગ ચોઇસ મળશે. એટલે કે એક જ સ્કીમમાં તમને પૈસા નહીં રોકાણ, તમને લાગે કે મારે 3, 4, 5 અલગ અલગ સ્કીમમાં રોકાણ કરવા છે તો પણ તમે કરી શકો છો. પહેલાં એકચ્યુઅલી નહોતું થતું, પરંતુ હવે આ થાય છે. હવે આ કઈ રીતે કામ કરે છે, શું છે આ મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક, તે તમને હું સમજાવું. જે અહીંયા PFRD, જેમ આપણે વાત કરી હતી કે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે, એમના દ્વારા આ પ્રાઇવેટ સેક્ટરના ઇન્વેસ્ટર માટે સ્પેસિફિક કહેવાય ને કે આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. પહેલાં તમે જુઓ તો NPSમાં માત્ર એક જ પેન્શન ફંડ મેનેજર હતા, એટલે કે એક જ પેન્શન ફંડ મેનેજર હોય છે અને તેઓ કહેવાય ને કે એક જ સ્કીમમાં રોકાણ કરી શકે, પરંતુ હવે કહેવાય ને તેઓ અલગ અલગ સ્કીમમાં રોકાણ કરી શકે છે. MSF આ જે સ્કીમ જે નવી આવી એમાં એકથી વધુ સ્કીમ અને તમે જો એકથી વધુ ફંડ મેનેજર્સ એનાથી ખાસ કરીને તમે પસંદ કરી શકો છો. એટલે કહેવાય ને કે હવે ઇન્વેસ્ટરને વધુ ફ્લેક્સિબિલિટી અને કહેવાય ને કે અહીંયા વધુ કસ્ટમાઇઝેશન આપે છે. દેટ ઇઝ MSF. હવે જૂની જે NPS સિસ્ટમ હતી એ તમે આપણે કમ્પેર કરીએ જેથી કરીને આઈડિયા આવે કે આ શા માટે એક બેનિફિટ છે. હવે જૂની NPS સિસ્ટમ કેવી હતી એ તમે જુઓ તો માત્ર એક જ પેન્શન ફંડ મેનેજર હતા કે જેઓ તમે પસંદ કરી શકતા હતા. તમામ રોકાણ એક જ ફંડ મેનેજરમાં કહેવાય ને કે અહીંયાથી સંભાળવામાં આવતું હતું, એક જ અહીંયા, એટલે એમનું જે નોલેજ હશે એ પ્રમાણે જ થશે. પરંતુ હવે તમે જો અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન હતા એ મર્યાદિત હતા. એક્ઝામ્પલ, તમે 10,000નું રોકાણ કરો છો, એક જ ફંડ મેનેજર છે અને તમારો એક જ પોર્ટફોલિયો છે. હવે MSF ફ્રેમવર્ક એટલે કે આવ્યું કે જે મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક, તો એમાં શું ફાયદો થયો એ તમે નજર કરો તો આ હાઈ ઇક્વિટી એક્સપોઝર, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે માની લો કે આ જે સ્કીમ જે છે સ્પેસિફિક HDFC ઇક્વિટી ફંડ NPS છે કે જેમાં તમે 80% એલોકેશન કરો છો. આ શું છે વર્ડ? HDFC ઇક્વિટી NPS, એટલે કે તમારું હાઈ રિસ્ક વાળું થયું કારણ કે તમારું રોકાણ એમાં થશે. હવે અહીંયા બીજું શું છે? આદિત્ય બિરલા ગવર્મેન્ટ NPS ફંડ, એટલે અહીંયા શું આવી ગયું? ગવર્મેન્ટ NPS ફંડ, એટલે કે શેમાં રોકાણ થશે? ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં. એમાં તમારું 20% એલોકેશન કરો એટલે તમારો રેશિયો કેટલો થઈ ગયો? 80:20. આ તમે શેમાં કરી શકો છો? મલ્ટિપલ, એટલે કે તમે એકમાં જ નહીં રોકાણ કર્યું, તમે મલ્ટિપલ, એટલે કે 2, 3, 4 અલગ અલગ તમે કહેવાય ને કે ફંડમાં તમે એટલે કે અહીં કહેવાય ને કે NPSમાં તમે રોકાણ કરી શકો છો. હવે આ જો તમે નજર કરીએ તો પ્રાઇવેટ સેક્ટર જે છે એ એમ્પ્લોઈઝ માટે ખાસ કરીને કહેવાય ને 100% ઇક્વિટી ઓપ્શન પણ અહીંયા રાખવામાં આવ્યું છે. પહેલાં શું હતું? અત્યાર સુધી મેક્સિમમ તમે 75% રાખતા હતા, 80% રાખતા. હવે કહેવાય ને કે સ્પેસિફિક અગર તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરો છો તો તમે NPSમાં અગર તમને લાગે છે કે મારે બોન્ડમાં રોકાણ નથી કરવું, મારે ઇક્વિટીમાં જ મારે રોકાણ કરવું છે, તો તમે કહેવાય ને 100% અહીંયાથી ઓપ્શન છે એ પણ અહીંયા તમે રાખી શકો છો. અહીંયા કોમન જે સિક્યોરિટી કોમન જે સ્કીમ છે એ કહેવાય ને એક અપ ટુ 75% આપણને અહીંયાથી જોવા મળતું હોય છે જ્યારે આપણે નોર્મલની વાત કરી, પરંતુ અહીંયા તમે પ્રાઇવેટ સેક્ટર માટે 100% પણ રાખી શકો છો. એટલે કે બેટર રિટર્ન પોટેન્શિયલ છે, જેમ કે લાઈક મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણને હોય છે, ઇક્વિટી ફંડ હોય છે, એ જ રીતે અહીંયા પણ તમને એ ઓપ્શન મળે છે. હવે હું વાત કર્યું કે MSF જે આપણે વાત કરીએ છીએ એમાં શું ચેન્જીસ છે, તો તમે નજર કરો કે
અલગ અલગ ફંડમાં તમે રોકાણ કરો છો એટલે શું થશે કે તમારું જે 10,000 વાળું જે ફંડ છે એ તમારું વેચાઈ જશે. એટલે કે તમે 8,000 તો માની લો કે HDFC ઇક્વિટીમાં રાખ્યું અને આપણે પહેલાં શું વાત કરી 2,000 રૂપિયા તમે આદિત્ય બિરલામાં રાખી એટલે તમારા જે પૈસા છે ને એ વેચાઈ રહ્યા છે. તો એક અહીંયા તમને ફાયદો થઈ જાય છે. હવે જેમ મેં વાત કરી કે પ્રાઇવેટ સેક્ટરના માટે અહીંયાથી ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે પ્રાઇવેટ સેક્ટરવાળામાં લોન્ચ કર્યું તો એમાં ફાયદો શું છે? વધુ રિટર્નની સંભાવના રહેશે કારણ કે તમે વધારે એક્સપોઝર ઇક્વિટીમાં આપશો. ઇટ મીન્સ કે ત્યાં હાઈ રિસ્ક છે પરંતુ હાઈ રિટર્ન બી છે તો વધુ રિટર્નની સંભાવના રહેશે. મ્યુચ્યુઅલ ફંડ જેવી ફ્લેક્સિબિલિટી મળશે એટલે અહીંયા તમે એક કરતાં અલગ જગ્યાએ તમે રોકાણ કરી શકો છો. અલગ અલગ ફંડ મેનેજર્સની પસંદ કરવાની પણ તક મળે છે કે માત્ર એક ફંડ મેનેજર ઉપર નહીં. એક નોલેજની જગ્યાએ માની લો કે 5 નોલેજ ભેગા થાય તો સ્વાભાવિક છે કે તમારું જે રિટર્ન છે એને વધારે ગ્રો કરવામાં પણ મદદ થઈ શકે છે. હવે પ્રાઇવેટ સેક્ટર છે 100% ઇક્વિટી ઓપ્શન છે. હવે MSF હેઠળ પ્રાઇવેટ સેક્ટર જે ઇન્વેસ્ટર છે ખાસ કરીને એમને તમે જો કેટલીક સ્કીમમાં વધુ ઇક્વિટી એક્સપોઝરનો વિકલ્પ અહીંયાથી મળ્યો છે. શેમાં? તો આ MSF ફ્રેમવર્ક આવ્યા બાદ. હવે અહીંયા આપણે જો બે વસ્તુ હોય કઈ બી વસ્તુ હોય ને તો ફાયદો પણ હોય ને ધ્યાન પર રાખવું પણ જરૂરી છે અમુક વસ્તુ. તો ફાયદો તમારે શું છે? ખાસ કરીને લાંબા ગાળે વધુ રિટર્નની સંભાવના રહેશે કારણ કે તમે ઇક્વિટીમાં વધારે એક્સપોઝર લઈ શકશો. અગર તમે યંગ ઇન્વેસ્ટર છો તેમના માટે ઉપયોગી છે કારણ કે સ્વાભાવિક છે કે જે યંગ ઇન્વેસ્ટર હોય તેઓ વધારે ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે ના કે ડેપમાં કારણ કે તેઓ હાઈ કહેવાય ને રિસ્ક ટેકિંગ એગ્રેસિવ તેઓ હોય છે. હવે ધ્યાનમાં શું રાખવું જોઈએ? અગર તમે આ ઓપ્શનમાં જાઓ છો તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરો છો તમે જાઓ છો તો ધ્યાનમાં શું રાખવું જોઈએ કે રિટર્ન વધારે હોઈ શકે પરંતુ સામે રિસ્ક પણ વધારે હોઈ શકે છે. એ તમારે ધ્યાન પર રાખવું જોઈએ અને કહેવાય ને કે માર્કેટ રિસ્ક આધારિત હોય છે કારણ કે તમારા પૈસા ઓવરઓલ ઇક્વિટીમાં ઇટ મીન્સ કે સ્ટોક માર્કેટમાં રોકાણ થશે તો સ્ટોક માર્કેટમાં આપણને ખ્યાલ છે અપ એન્ડ ડાઉન બંને થતું હોય છે. પેરેલલ તેજી જ નથી થતી એ આપણે ભૂલવું ના જોઈએ. ત્યાં મંદી પણ થતી હોય છે તે પ્રમાણે પૈસા એવી રીતે અપ ડાઉન પણ થઈ શકે છે. તો ક્લિયર આ આપણે જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ MFS કે જે ખાસ કરીને જે અહીંયા જે રૂલ્સ હોય છે. પરંતુ અહીંયા મારે વાત કરવી છે તો અહીંયા 15 વર્ષનો એક વેસ્ટિંગ રૂલ હોય છે. તો વેસ્ટિંગ રૂલ શું છે કે અહીંયા મિનિમમ આટલો ટાઈમ એટલે કહેવાય ને કે 15 વર્ષ પહેલાં તમે લમસમ વિડ્રોવલ અહીંયા શક્ય નથી કારણ કે સ્વાભાવિક છે કે તમને આટલો ફાયદો આપી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટરમાં. હવે આ માની લો કે હું એઝ અ ઇન્વેસ્ટર છું હા તો એમ કે ચલો હું 100% રોકાણ કરી શકું છું. મ્યુચ્યુઅલ ફંડમાં બી તો કરી શકું રાઈટ. તો મ્યુચ્યુઅલ ફંડ અહીંયા બી હું અગર હું કરી શકતો તો શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં જો મ્યુચ્યુઅલ ફંડમાં તમે ગમે ત્યારે ઉપાડી શકો પરંતુ અહીંયા પણ જો તમને એવું જ આપી દે તો પછી સ્વાભાવિક છે કે તમે અહીંયા કહેવાય ને કે 2 વર્ષ 3 વર્ષ 6 મહિનામાં પણ પૈસા ઉપાડી લો. એટલા માટે એટલીસ્ટ 15 વર્ષ પછી કહેવાય ને તમે લમસમ રકમ તમારે લાગે કે મારે ઉપાડવી છે તો તમે ઉપાડી શકો છો. ત્યાં સુધી નહીં એટલે કે 15 વર્ષ પહેલાં ફંડ સ્વિચ પણ શક્ય નથી. તમે હા એવું માની લો એક્ઝામ્પલ સાથે તમને હું સમજાવું. અગર માની લો ફંડ સ્વિચિંગની વાત કરું કે તમે અહીંયાથી HDFC ફંડમાં તમે અહીંયાથી રોકાણ કર્યું હોય રાઈટ તો 15 વર્ષ પહેલાં કહેવાય ને હું બીજી MSF જે સ્કીમમાં સ્વિચ નહીં કરી શકું એટલે મારું જે ઓલરેડી જે છે ને એ રકમનો હું બીજામાં સ્વિચ નહીં કરી શકું. હા હું નવું કંઈ એનું ધ્યાન રાખું અને નવું પૈસા મારે રોકાણ કરવા છે તો હું અહીંયા કરી શકીશ એટલે કે નવું કન્ટ્રીબ્યુશન કરી શકીશ પરંતુ જે ઓલરેડી જે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કઈ રીતે ફંડ સ્વિચ કરતા હોય એ રીતે અહીંયા સ્વિચ નહીં થાય તમારે. ક્લિયર? તો અહીંયા આ એક છે કે જે પ્રાઇવેટ સેક્ટર માટે સ્પેસિફિક જે MSF કહેવાય જે ફ્રેમવર્ક જે લાગુ પાડવામાં આવ્યું છે ફાયદામાં પરંતુ અમુક રૂલ્સ વિથિન આપણે અહીંયાથી ચાલવું જરૂરી છે. ક્લિયર? હવે હું તમને સમજાવું. અમુક છે ને ફીસ પણ અહીંયા રિવાઇઝ કરવામાં આવેલી છે તો MSF માટે ખાસ કરીને વાત કરી રહ્યો છું. તો ઇન્ક્રીઝ જે ફીસ છે ને પહેલાં તમે જો 0.09% હતી હવે 0.09% બાદ તમે જુઓ તો 0.30% એટલે કે એ ઓવરઓલ AUMના 0.30% અહીંયાથી કહેવાય ને ફીસ વધારવામાં આવી છે. નોટ એપ્લિકેબલ ટુ કોમન સ્કીમ એટલે આ કોમન સ્કીમ એટલે કઈ થઈ ગઈ કે જે આપણે ઓટોવાળી હતી છે આપણે બે ચોઈસ સમજીએ હતા. એક હતું એક્ટિવ ચોઈસ એક હતું ઓટો ચોઈસ. ઓટો ચોઈસમાં તમારે કંઈ નક્કી નથી કરવાનું કે મારે શેમાં રોકાણ કરવું છે મારે કઈ જગ્યાએ કેટલા રોકાણ કરવું છે. અહીંયા ફંડ મેનેજર હોય તમારે રિસ્ક ટેકિંગ પ્રમાણે ઓટોમેટિક તેઓ રોકાણ કરશે તે એમાં આ લાગુ નહીં પડે. હવે અહીંયા બીજું શું છે કે સ્વાભાવિક છે કે જે ફંડ મેનેજર જે છે એ બેટર રિટર્ન અહીંયાથી તમને મદદ કરતું હોય છે એક આપવામાં એટલા માટે આ ફીસ છે એ લેવામાં આવતી હોય છે. જેમ મ્યુચ્યુઅલ ફંડમાં પણ એક્સપેન્સ રેશિયો હોય છે એવી રીતે અહીંયા પણ ફીસ આપણને જોવા મળતી હોય છે. તો દર્શક મિત્રો આપણે જેમ સમજવાનો પ્રયત્ન કર્યો આજે નેશનલ પેન્શન સિસ્ટમ કે કહેવાય ને આપણે અત્યારે તો કમાવીએ છીએ અને અત્યારે આપણે કહેવાય ને કે એને વાપરીએ પણ છીએ પરંતુ આપણે જ્યારે રિટાયરમેન્ટનો ટાઈમ આવે જ્યારે આપણે જોબ બંધ કરી દઈએ જ્યારે આપણે બિઝનેસ બંધ કહેવાય ને કે આપણે સ્વાભાવિક છે કે દરેક અમુક એજ થાય પછી આપણે કમાવાની શક્તિ પણ ઓછી થઈ જતી હોય એવા ટાઈમે ખર્ચા તો વધવાના જ છે. તે ખર્ચાને પહોંચવા માટે આ નેશનલ પેન્શન સિસ્ટમ કે જે લાગુ પાડવામાં આવી છે સરકાર દ્વારા કે એમાં તમે કઈ રીતે અહીંયાથી રોકાણ કરી શકો શું સ્ટેપ છે એ આપણે સમજી લીધું. તો આ એપિસોડમાં આટલું જ. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે અહીંયાથી સમજીશું પાર્ટ 2માં
કે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કર્યા બાદ ત્યાં ટેક્સ બેનિફિટ કઈ રીતે થઈ શકે છે અને સાથે બીજા પણ અન્ય ઘણા બધા ઓપ્શન છે કે જે આપણે અહીંયા એનપીએસમાં રોકાણ કરતા પહેલા સમજવું જરૂરી છે. તો જોડાઈ રહેજો. આ શોને અહીંયા સમાપ્ત કરીએ અને આગળના અપડેટ્સ માટે અમારી સાથે એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે જોડાઈ રહો, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.